કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજે વિષય ગણિત ધોરણ 5 અસાઇનમેન્ટ સોલ્યુશન. તો આપણી ચેનલ છે મીએઝ મેથ, તેમાં આપણો પહેલો જ વિડીયો છે ધોરણ 5નો અસાઇનમેન્ટ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને આપ સૌના વિદ્યાર્થી મિત્રો આરે વિડીયોને શેર કરો. તો હવે આજે જો આપણું પેપર કુલ 40 માર્કનું હોય, તો એની અંદર પ્રશ્ન 5 છે તે આપણે 4 માર્કનો પૂછાશે. હવે કુલ પ્રશ્ન 5ના 8 ગુણ છે. તો હાલો ફટાફટ આપણે પ્રશ્ન 5 થી શરૂઆત કરીએ. તો અસાઇનમેન્ટની અંદર પ્રશ્ન 5 કંઈક આવો છે, સૂચના મુજબ ગણો. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 પ્રશ્ન આપેલા હશે, તેમાંથી કોઈ પણ 2 પ્રશ્નોનો જવાબ આપવાનો. અહીંયા લખેલું છે 3માંથી કોઈ પણ 2. તો હવે સૌપ્રથમ પ્રકરણ 13 છે, તેની અંદરના દાખલા છે. પહેલાં છે ઉદાહરણ મુજબ ગુણાકાર કરો. એટલે કે કંઈક આપણે ઉદાહરણ આપેલું છે કે જ્યાં 67 ગુણ્યા 18, તો આ આપણું ઉદાહરણ આપેલું છે. હવે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આ 67 અને 18નો ગુણાકાર કરવાનો છે. તો જો અહીંયા ખાસ યાદ રાખવાનું, અહીંયા આપણે જોઈએ તો 18 એટલે શું થાય, તો કે 10 + 8. એનો અર્થ કે અહીંયા 8 છે એ એકમનો અંક છે અને 1 છે એ દશકનો અંક છે. તો સૌપ્રથમ જો આપણે ગુણાકાર કરતા હોઈએ તો શું કરવાનું, અહીંયા જો 2 અંક છે, એકમ અને દશક. તો 2 અંક હોવાથી આપણે શું કરશું, પહેલાં તો અહીંયા શૂન્ય મૂકીએ, કારણ કે આપણે દાખલાની શરૂઆત દશકના અંકથી કરી. તો હવે વિદ્યાર્થી મિત્રો, 1 થી આ 67નો ગુણાકાર થાય. અહીંયા જો કંઈક આ રીતે ગુણાકાર કરવાનો, 1 × 7 એટલે કે 7, 1 × 6 એટલે કે 6. હવે વિદ્યાર્થી મિત્રો 8 છે, 8 એકમનો અંક છે, તો હવે 8 થી આપણે 67નો ગુણાકાર કરવાનો, એટલે 8 × 7 = 56. તો અહીંયા 56નો છગડો, અહીંયા વધી પડી 5. હવે વિદ્યાર્થી મિત્રો 8 × 6 = 48 અને 5 = 49, 50, 51, 52 અને 53. હવે શું કરવાનું, તો કે 670 અને 536નો સરવાળો કરવાનો. હવે સરવાળો કરીએ તો સાવ ઇઝી છે. એ જો 0 + 6 એટલે કે 6, 7 + 3 એટલે 10નું શૂન્ય, અહીંયા 1 વધી પડે, 6 ને 5 11, 11 ને 1 12, એટલે કે આપણે 67 × 18 કરો તો 1206 આન્સર આવે. હવે અહીંયા દાખલો આપેલો છે પેલો કે 46 × 35. તો સૌપ્રથમ શું કરવાનું, અહીંયા આપણે 46 × 35 લખી દેવાના. પહેલાં પહેલી સંખ્યા લખવાની, એની નીચે બીજી સંખ્યા લખવાની, પછી ગુણાકારની નિશાની કરવાની. હવે અહીંયા જો 35 એટલે શું થાય, તો કે 30 + 5. એનો અર્થ શું થાય કે 5 છે એકમનો અંક અને 30 છે એટલે કે 3 દશકનો અંક છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા દશકનો અંકથી શરૂઆત કરીએ તો અહીંયા પહેલાં શૂન્ય મૂકીએ. હવે 3 થી 46નો ગુણાકાર એટલે 3 × 6 = 18નો આઠડો, વધી પડી 1, 3 × 4 = 12, 12 ને 1 13. હવે અહીંયા શું થાય, 5 × 6 = 30, 30નું શૂન્ય, વધી પડી 3, 5 × 4 = 20, 20 ને 21, 22 ને 23. હવે શું કરવાનું, તો કે 1380 + 230 એ બંનેનો સરવાળો કરવાનો. 0 + 0 એટલે 0 થાય, 8 ને 3, 8 પછી 9, 10 ને 11, તો 11નો એકડો, વધી પડી 1. એ શું થાય, 1 ને 3 4, 4, 5 અને 6 ને અહીંયા 1, તો આપણો જવાબ આવે 1610. કંઈક આ રીતે બીજો દાખલો છે, સૌથી સહેલો અને સરળ. જો 87 × 54, તો આપણે શું કરવાનું, 87 લખવાના, એક્ઝેક્ટ એની નીચે 54 લખવાના. હવે અહીંયા શું થાય, 54 એટલે કે 50 + 4. એનો અર્થ કે આ 4 છે એ એકમનો અંક છે અને 5 છે એ દશકનો. તો આપણે ગુણાકાર કરતા હોય તો સૌપ્રથમ દશકના અંકથી શરૂઆત કરવાની. તો અહીંયા દશકના અંક માટે 0 મૂકીએ, 5 × 7 = 35નો પાંચડો, અહીંયા વધી પડે 3, 5 × 8 = 40 ને 3 43. હવે શું થશે ભાઈ, તો કે 4નો વારો, તો 4 × 7 = 28નો આઠડો, વધી પડી 2, 4 × 8 = 32, 33 અને 34. હવે શું કરવાનું, તો કે 4350 અને 4350 અને 348નો સરવાળો, એટલે કે 8 અને 0નો સરવાળો 8 થશે, 5 ને 4 9, 3 + 3 એટલે 6 અને 4. તો આપણો જવાબ આવે 4698. હવે આના જેવો જ છે દાખલા નંબર 3. ત્રીજો દાખલો કંઈક આવો છે, 39 × 24. તો સૌપ્રથમ 39 લખીએ, એક્ઝેક્ટ એની નીચે 24 લખી દીધા. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, તો કે 24 એટલે 20 + 4, એનો અર્થ કે 4 એકમનો, 20 છે એ દશકનો. તો અહીંયા દશકના અંકથી ગુણાકાર થાય એટલે કે અહીંયા 0 મૂકવો પડે. 2 × 9 = 18નો આઠડો, વધી પડી 1, 2 × 3 = 6 ને 1 7, 4 × 9 = 36નો છગડો, વધી પડી 3, 4 × 13 = 12, 13, 14 ને 15. હવે શું કરવાનું, 780
અને 156નો સરવાળો. તો 0 + 6 એટલે કે 6, 8 ને 5 13નો તગડો, વધી પડી 1, 1 અને 7 8, 8 ને 1 9. તો આપણે 39 × 24 કરો તો વિદ્યાર્થી મિત્રો 936 જવાબ આવે. હવે છે દાખલા નંબર 4. ચોથો દાખલો કંઈક આવો છે, 72 × 41. તો આપણે શું કરવાનું, સૌપ્રથમ તો 72 લખવાના, એક્ઝેક્ટ એની નીચે 41 લખવાના. 41 એટલે શું થાય, તો કે 40 + 1 એટલે કે 1 છે એકમનો અંક અને 40 છે એમાં ચોગડો છે, તો ચોગડો થાય દશકનો અંક છે. તો હવે જો અહીંયા સૌપ્રથમ દશકના અંકથી શરૂઆત કરીએ તો 4થી દાખલો ગણીએ તો 4 2 8, 4 7 28. હવે 1નો વારો, 1 એકમનો અંક છે તો અહીંયા 0 0 મૂકવાનો નહીં. 1 2 2, 1 7 7. હવે શું કરવાનું, તો કે 2880 + 72. હાલો ભાઈ, 0 + 2 એટલે 2, 8 ને 7 એટલે 15, 15નો પાંચડો, વધી પડી 1, 8 ને 1 9, 9 ને આપણા 2. તો આપણો આન્સર આવે 2952. હવે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન આવો છે, પ્રશ્ન 5નો. આના પણ 2 જ માર્ક છે. ઉદાહરણ મુજબ ભાગાકાર કરો. હવે આપણે આ બીજા પ્રશ્નની અંદર ભાગાકાર કરવાનો. તો ભાગાકાર સૌથી સહેલો. જો અહીંયા સૌપ્રથમ જો 21 છે તો તેની મદદથી આપણે ભાગ ચલાવીએ. અહીંયા આપણે 672 છે ને 21ની મદદથી ભાગવાના છે. તો અહીંયા જો સૌપ્રથમ 21 13. વિદ્યાર્થી મિત્રો આપણે જો 21 3 કેટલા થાય, તો કે 63. તમને જો 21નો ઘડિયો ન આવડે તો તમારે અહીંયા ગુણાકાર કરી લેવાનો. 21 × 3 એટલે કેટલા થાય, તો કે 3 1 3 અને 3 2 6. 21 × 3 એટલે 63 થાય. તો 63 પાછા 67થી નાના જાય એટલે કે આપણે 21 3 અહીંયા 63થી આપણે ભાગાકાર આગળ વધારીએ. હવે શું કરવાનું ભાઈ, આ બંનેની બાદબાકી. હવે જો 63 છે એમાં આપણે કેટલા ઉમેરીએ તો 67 થાય, તો કે 63 પછી 64 65 66 અને 67 એટલે કે 1 2 3 ને 4. ભાઈ આપણે અહીંયા 4 ઉમેરીએ તો 67 થઈ જાય. હવે ઉપરથી 2 ને ઉતારવાનું. હાલો, હવે 42 છે તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ગુણાકાર કરીએ. 21 × 2, 2 1 2 અને 2 2 4. એનો અર્થ કે 21 2 કેટલા થાય, 42. તો અહીંયા આપણે શું લખવાનું, 21 2 42. પછી આ 42 અને આ 42ની બાદબાકી થાય. 2 માંથી 2 ગયા તો 0, 4 માંથી 4 ગયા તો 0. તો આમ આપણે આન્સર મળે 672 ભાગ્યા 21 એટલે કે 32. તો અહીંયા આપણા 2 માં રોકડા થઈ જાય. હવે સેમ આવો દાખલો છે પહેલો. ભાઈ અસાઇનમેન્ટ છે આપણી, તેની અંદર પહેલો દાખલો કંઈક આવો આપેલો છે કે 405 ભાગ્યા 15. આપણે શું કરવાનું, સૌપ્રથમ તો આપણા 405 છે એને આપણે એક મસ્ત મજાના ઘરની અંદર બેસાડીએ. તો આ પહેલાં તો 405 માટે ઘર બનાવ્યું. હવે એને અંદર બેસાડ્યા એટલે 405 અંદર આવી ગયા અને પછી આવ્યા 15. તો 15ને આપણે બહાર રાખશું. હાલો, હવે શું કરવાનું, તો કે 15નો ઘડિયો બોલવાનો. 15નો ઘડિયો છે એની વાત કરીએ તો 15 1 15, 15 2 30, 15 3 45. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 15 1 15, 15 2 30, 15 3 45. તો ભાઈ 45 તો છે 40 કરતાં મોટા એટલે આપણે શું લેવાનું, 15 2 30. તો અહીંયા 15 2 30. હવે 40 - 30 એટલે કેટલા વધે, તો કે 10. હવે ઉપરથી ઉતરે 5. હવે આગળ આપણે 15નો ઘડિયો બોલીએ તો 15 7 105 થાય. એનો અર્થ કે અહીંયા આપણે લખવાનું 15 7 105. હવે ભાઈ 105 માંથી 105 ગયા એટલે આપણે મળ્યા 3 શૂન્ય. તો આમ આપણો આન્સર આવે 405 ભાગ્યા 15 = 27. હવે આના જેવો ઇઝી દાખલો છે બીજો. અસાઇનમેન્ટ શું કહે કે 348 ભાગાકારમાં 6. વિદ્યાર્થી મિત્રો અહીંયા જો 34 છે તો સૌપ્રથમ 3ની વાત કરીએ તો 3 છે એ આપણે 6ના ઘડિયામાં ન આવે એટલે શું કરવાનું, 34ને લઈને 6નો ઘડિયો બોલવાનો. તો 6નો ઘડિયો બોલીએ તો 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, 6 36. તો ભાઈ 6 × 6 36 થાય. આ 34થી મોટા એટલે આપણે શું કરવાનું, 6 5 30. તો અહીંયા 6 × 5 તો આપણે 30 મળે. શું થાય, 34 - 30 એટલે કે 4 વધે. હવે શું, તો કે 8 ઉપરથી નીચે ઉતરે. હવે અહીંયા 36, 6 7 42 અને 6 8 48. આપણે શું કરવાનું, 6 × 8 એટલે કેટલા આવ્યા, 48. તો 48 માંથી 48 ગયા તો ડબલ શૂન્ય. તો કંઈક આમ આપણો આન્સર આવે 348 ભાગ્યા 6 બરાબર 58. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે દાખલો ત્રીજો 684 ભાગ્યા 12. તો આપણે શું કરવાનું, તો કે સૌપ્રથમ તો 684 માટે એક મકાન બનાવવાનું. તો મકાનની અંદર 684ને બેસાડવાનું.
અને એને આપણે 12 વડે ભાગવાના. હવે શું કરીએ, અહીંયા 68 આવ્યા તો પહેલાં તો 12નો ઘડીયો બોલવાનો. તો 12નો ઘડીયો બોલો તો 12 એકુ 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72. તો હાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવ્યા 72. હવે 72 તો 68થી મોટા થઈ જાય એટલે આપણે શું લેવાનું, 12 5 60. તો શું કરવાનું, 68 - 60 એટલે આપણે જાણીએ છીએ કેટલા વધે, તો કે 8 વધે. હવે ઉપરથી આવે 4. હાલો હવે પાછું 12નો ઘડીયો બોલીએ, 12 એકુ 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72 અને 12 7 84. તો આપણે ભાઈ 12 × 7 કરો તો કેટલા આવે, તો કે 84. 84 - 84 એટલે 2 શૂન્ય. તો આમ આપણો આન્સર આવે 684 ભાગ્યા 12 બરાબર 57. એટલે કે 684 ને તમે 12 ભાગ કરો તો દરેક ભાગમાં 57 આવે. હવે એવો જ દાખલો છે ચોથો. તો અસાઇનમેન્ટ એવું કહે કે 357 ભાગ્યા 17. હાલો ભાઈ 17નો ઘડીયો બોલવાનો. 17 એકુ 17, 17 2 34, 17 તેરી 51. ભાઈ 17 તેરી 51 છે 35 કરતાં મોટા, તો આપણે શું લેશું, 17 2 34. જો ન આવડે તો આમ ઘડીયો લખી લેવાનો બાજુમાં, જેથી કરીને આપણો દાખલો ઇઝી થઈ જાય. હવે 35માંથી 34 જાય એટલે 1 વધે, ઉપરથી નીચે આવે 7 ભાઈ. હવે 1 × 7 = 17. તો અહીંયા જુઓ સૌથી ઇઝી, 17 એકુ 17. હાલો 17માંથી 17 ગયા તો 0 0. તો આપણી શેષ કેટલી આવી, 0. તો વિદ્યાર્થી મિત્રો આમ આપણો આન્સર આવે 357 ભાગ્યા 17 બરાબર 21. એટલે કે 357 ને તમે 17 ભાગ કરશો તો દરેક ભાગમાં કેટલા આવશે, તો કે 21. હાલો હવે છે સૌથી સરળ દાખલો, કે અહીંયા જો સૂચના શું છે, નીચેના દાખલા ગણો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન 5 છે ને એનો ત્રીજો દાખલો છે. તો ત્રીજા દાખલામાં તમારે આવા ગુડ પ્રશ્ન હશે એનો જવાબ આપવાનો. આ એમ કહેવાય કે ઓલા ગુણાકાર ભાગાકાર કરતા સહેલા થાય. આ એમ કહેવાય કે ઓલા આપણે પહેલાં ગણેલા ગુણાકાર અને ભાગાકાર એના દાખલા કરતા સહેલા. હવે અહીંયા જો રકમ વાંચો પહેલાં દાખલાની તો આવી છે. એક કંપની, એટલે મસ્ત મજાની કંપની છે, તે 1 લીટર પાણીની બોટલ 20 રૂપિયામાં વેચે. તો સૌપ્રથમ તો જો રકમમાંથી જોઈને જ આપણે લખવાનું કે અહીંયા જોજો સરખાઈ, હું રકમમાંથી જ લખું. અહીંયા એક કંપની 1 લીટર પાણીની બોટલ બરાબર 20 રૂપિયામાં વેચે. કેટલામાં વેચે, 20 રૂપિયામાં. હવે આગળ રકમ શું આપેલી કે ભાઈ એક દુકાનદાર છે તે 384 લીટર પાણીની બોટલ ખરીદે, તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે. હવે જો અહીંયા 1 લીટરનો ભાવ આપ્યો 20 રૂપિયા, તો આપણે કેટલી બોટલ લેવાની, 384. તો તમારે શું કરવાનું, આ લીટર છે એના બરાબર આપણે પૈસા શોધવાના. તો તમારે આપણે જે મેઇન રકમ છે એની લીટરની નીચે લખવાનું કે 384 લીટર પાણીની બોટલ બરાબર કેટલા રૂપિયા થાય. તો હવે જો અહીં કેટલા બરાબર શું કરવાનું, તો કે 384 ગુણાકારમાં 20 રૂપિયા. આમ તમારે 300 ગુણાકાર કરવાનો. તો અહીં આપણે લખીએ 384 લીટર ગુણાકારમાં 20 રૂપિયા. હવે અહીંયા છેદ કરી અને આ 1 લીટર ક્યાં આવશે, તો કે છેદમાં આવશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા લીટર ગયા, ઉડી ગયા. આપણી પાસે શું વધ્યું, તો કે 384 ગુણાકારમાં 20 રૂપિયા. હાલો હવે આ ગુણાકાર કરવાનો આપણે આવડે જ છે, 384 × 20. તો જો આ રીતે બાજુમાં દાખલો કરી લેવાનો, 384 × 20. તો સૌપ્રથમ શું થાય, તો કે અહીંયા એકમ અને દશકનો અંક છે, તો દશકથી શરૂઆત કરીએ તો અહીંયા 0, 2 4 8, 2 8 16નો છગડો, વધી પડી 1, 2 3 6 ને 1 7. તો આપણો જવાબ આવે 7680. અહીંયા આપણે લખી દેવાનું 7680 રૂપિયા. ભાઈ આમ મને દાખલામાં ખબર પડી 384 લીટર પાણીની બોટલ ના 7680 રૂપિયા ચૂકવવા પડે. તો આ મસ્ત મજાનો સહેલો દાખલો હતો. હવે વિદ્યાર્થી મિત્રો દાખલો છે બીજો, પ્રશ્ન 5નો ત્રીજાનો બીજો દાખલો. 676 પુસ્તકોને ખોખામાં મૂકવાના છે. જો એક ખોખામાં 26 પુસ્તક સમાઈ શકે તો કેટલા ખોખાની જરૂર પડે. હવે વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે શું આપેલું, એક ખોખામાં 26 પુસ્તક સમાય. તો અહીંયા આપણે રકમમાં લખીએ, તો અહીંયા આપણે રકમમાંથી જોઈને લખીએ એક ખોખામાં 26 પુસ્તક સમાઈ શકે. તો જો અહીંયા લખીએ એક ખોખામાં
સમાતા પુસ્તક બરાબર 26 આપણે રકમમાં આપેલું છે. જો અહીંયા ચોખ્ખું લખેલું એક ખોખામાં 26 પુસ્તકો સમાય. તો જો અહીંયા આપણે દાખલામાં કંઈક આ રીતે ગણવાનું કે 26 પુસ્તક બરાબર એક ખોખું. કેમ કે અહીંયા આપણે પુસ્તક છે એને આપણે ખોખામાં મૂકવાના, તો ખોખાની સંખ્યા ગોતવાની. તો આપણે સૌપ્રથમ શું લખશું? પુસ્તક, કે ભાઈ 26 પુસ્તક એ એક ખોખું જોઈએ. તો આપણે કેટલા આપેલા છે? 676 પુસ્તક બરાબર કેટલા ખોખા? તો અહીંયા શું કરવાનું? 83 મુજબ જો 676 પુસ્તક ગુણ્યા એક ખોખું. અને આપણા 26 પુસ્તક આવશે છેદમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રિરાશિની રીત છે એની મદદથી આપણે બધા જ દાખલા થઈ જાય. આ આપણા ધોરણ 5 મુજબ એક એવી રીત છે મસ્ત મજાની કે બધા જ દાખલામાં લાગુ પડે, જે ગુડ પ્રશ્ન હોય તેમાં. તો અહીંયા શું કરવાનું ભાઈ? 676 ભાગ્યા 26, એટલે કે આ અંશમાં છે, આ છેદમાં છે, તો એનો અર્થ થાય 676 ભાગ્યા 26. આપણે એટલા ખોખા જોઈએ. તો હવે આના મદદથી શું કરવાનું? ભાગાકાર કરવાનો. ભાગાકાર કેમ કરશું? તો કે 676 ભાગ્યા 26. હવે શું કરવાનું? તો કે 26 2 52. અહીંયા માઇનસ કરો, 67 માઇનસ 52. હવે વિચારવાનું શું? ઊંધું વિચારવાનું. હવે 52ની અંદર કેટલા નાખું તો 67 થાય? તો અહીંયા કરવાના 52 પછી 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 હવે આને કાઉન્ટ કરવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. કેટલા વધ્યા? તો કે 15. હવે ઉપરથી વિતરા 6. હવે વિદ્યાર્થી મિત્રો 26 6 156. 156માંથી 156 જાય એટલે 3 શૂન્ય વધે. તો એનો અર્થ થાય કે 676 ભાગ્યા 26 કરો તો 26 ખોખા જોઈએ. અને બીજી રીતે તમે અહીંયા ડાયરેક્ટ અંશને ઉડાડી પણ શકો. 26 ગુણ્યા 26, તો આ 26 કટ થઈ જાય, તો આપણે ડાયરેક્ટ 26 ખોખા મળે. આ દાખલામાં કરવાનું શું હતું? તો કે જુઓ, એક ખોખામાં 26 પુસ્તક છે ને આપણે 676 પુસ્તકો માટે ખોખાની સંખ્યા જોઈએ. તો તમે ડાયરેક્ટ દાખલો ગણી શકો કે ભાઈ 676 ભાગ્યા 26, એટલે કે તમે અહીંયા સૌપ્રથમ 2 વડે ભાગ લાવવાના. 26 2 52 થાય. હવે 67 માઇનસ 52 એટલે કે 15 વધે. પછી 26 6 અહીંયાથી 6 વિતરા તો 156, તો 26 6 156 એટલે અહીંયા 3 શૂન્ય વધે. એનો અર્થ કે 676 પુસ્તક માટે 26 ખોખા જોઈએ, કે જે દરેક ખોખામાં 26 પુસ્તક હોય. હવે આ તો છેલ્લો દાખલો. એક થિયેટરમાં 966 લોકો પિક્ચર જોઈ રહ્યા છે. ભાઈ મૂવી જોવા ગયા કેટલા? 966 લોકો. હવે એ લોકો આપણે દાખલો ગણવાનો. હાલો ગણી નાખીએ. તે હોલમાં 46 કરોડ હોય. ભાઈ માનો કે આપણું મસ્ત મજાનું થિયેટર છે. કેટલા લોકો છે? તો કે કુલ લોકો છે 966. હવે એ લોકો કેમાં બેઠા? તો કે 26 હરોળ, એટલે કે 26 નહીં પણ 46, એટલે કે 1 2 3 4 5 6 7 એવી કેટલી છે? તો કે 46 હરોળ. જો આ દાખલો કેવા શું માગે કે આ 966 લોકો છે એને આપણે 46 હરોળમાં બેસાડવાના છે. તો ભાઈ 1 કરોડે કેટલા લોકો સમાય? તો આપણે શું કરવાનું? જો અહીંયા દાખલામાં આપેલું કે ભાઈ હોલમાં 46 હરોળ હોય, એનો અર્થ શું? તો કે આ 966 લોકોએ કેટલી હરોળ કરી? 46 હરોળ. તો અહીં આપણે લખીએ કે અહીંયા 46 હરોળ બરાબર 966 લોકો. રેવડી? હવે અહીંયા શું આપેલું કે કેટલા લોકો 1 કરોડમાં બેસી શકે, એ આપણે ગોતવાનું. તો આપણે શું કરવાનું? 46 હરોળે 966 લોકો હોય, તો 1 કરોડે કેટલા લોકો હોય એ આપણે શોધવાના છે. તો અહીં લખવાનું 1 કરોડ બરાબર કેટલા. હવે શું થાય ભાઈ? અહીંયા 1 કરોડ અને 966નો ગુણાકાર. અને આ 46 હરોળ આવશે છેદમાં. સૌ પ્રથમ તો હરોળ કેન્સલ થઈ ગઈ. હવે શું થાય? તો કે 1 ગુણ્યા 966 એટલે 966 ભાગ્યા 46 લોકો. વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? તો કે અહીંયા શું થાય ભાઈ? 46 2 92. હવે 96માંથી 92 જાય તો કેટલા વધે? 4 ગળે 4 અને આપણા ઉપરથી ઉતરશે 6. વિદ્યાર્થી મિત્રો 46 એકુ 46, કેટલા? 46. હવે 46માંથી આ 46 ગયા તો કેટલા વધ્યા? 0 0. એનો અર્થ કે 966 ભાગ્યા 46 કરો તો 21 વધે. અને એ આપણા શું છે? લોકો. એટલે આમ આપણે ખબર પડે
1 કરોડમાં 21 લોકો છે. અને જુઓ એ તો આપણે શોધવાનું હતું, તો અહીંયા આપણો આન્સર આવી ગયો. હવે જો આ દાખલો છે ચોથો રમેશભાઈ વાળો. રમેશભાઈએ મકાન બનાવવા લોન લીધી છે. 3 વર્ષ સુધી દર મહિને 2770 લોન પેટે ચૂકવ્યા. 3 વર્ષ સુધી દર મહિને, અહીંયા શું આપ્યું? મહિને. તો આપણે ચોથા દાખલાના જવાબમાં લખવાનું કે અહીં રમેશભાઈ 1 મહિને રૂપિયા 2770 ચૂકવે, આવું આપણે કહેલું છે. તો આગળ જો રકમ વાંચો તો તે 3 વર્ષના અંતે લોન પેટે કેટલી રકમ ચૂકવશે? હવે વિદ્યાર્થી મિત્રો 1 મહિનાના આપણે પૈસા આપેલા 2770, તો આપણે કેટલા ગોતવાના? તો કે 3 વર્ષના. તો હવે અહીંયા આપણે દાખલામાં લખીએ કે 3 વર્ષ, બરાબર. હાલો વિદ્યાર્થી મિત્રો 3 વર્ષ છે. હવે 1 વર્ષમાં કેટલા હોય? તો કે 12 મહિના. તો 12 તેરી 36, એટલે કે 3 વર્ષની અંદર 36 મહિના થાય. હવે શું કરવાનું? તો કે જો આપણે આપેલું છે 1 મહિને, બરાબર, રૂપિયા 2770, તો આપણે 36 મહિના બરાબર કેટલા થાય એ લખવાનું. તો 36 મહિના બરાબર કેટલા? તો આનો અર્થ શું થાય? તો કે અહીંયા તમારે 300 ગુણાકાર કરવાનો થાય, એટલે કે 36 મહિના ગુણ્યા 2770 રૂપિયા. હવે આ 1 મહિનો ક્યાં હશે? તો કે છેદમાં. તો આ સૌથી સરળ ત્રિરાશિ હતી, મહિના કેન્સલ થઈ ગયા. હવે શું વધે? 36 ગુણ્યા 2770 રૂપિયા. હવે વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું? ₹2770 ગુણ્યા 36. હવે અહીંયા પહેલાં તો એકમ ને દશકનો અંક છે, તો દશકથી આપણે દાખલો કરતા હોય તો અહીંયા શૂન્ય મૂકવું પડે. તો હવે શું કરવાનું? તો કે 3 0 0, 3 7 21 નો એકડો વધી પડી 2, 3 7 21, 22 અને 23 નો તગડો વધી પડી 2, 3 2 6 ને 2 8. હવે 6 વડે ગુણાકાર થાય. 6 0 0, 6 7 42 નો બગડો વધી પડી 4, 6 7 42, 42 અને આપણી વધીના 43 44 45 અને 46, તો 46 નો છગડો વધી પડી 4, 6 2 12, 12 ને 4, એટલે કે 13 14 15 ને 16. હવે શું કરવાનું? આ બંનેનો સરવાળો, એટલે કે 0, અહીંયા 2 આવે, 1 ને 6 7, 3 ને 6 9 અને 8 ને 1 9. તો આપણે અહીંયા 36 ગુણ્યા 270 કરીએ તો આપણે 99,720 રૂપિયા મળે. આમ રમેશભાઈ 3 વર્ષ દરમિયાન 99,720 રૂપિયા ચૂકવે. તો અહીંયા આપણો પ્રશ્ન 5 પૂરો, કે જે આપણે 4 માર્કનો હતો તેની અંદર આપણે આપેલા 1 2 ને 3 દાખલા મેળવી લીધા. હવે વિદ્યાર્થી મિત્રો આના પછીનો પ્રશ્ન 5b કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તેના માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો. થેન્ક યુ ફોર વોચિંગ. આપ સૌનો આભાર.